નવજીવન ન્યૂઝને એક મોટા સમાચાર મળ્યા છે અને સમાચાર એવા છે કે ગુજરાતના જંગલોમાંથી કેવી રીતના ખેરના લાકડાની દાણચોરી થઈ રહી છે અને આ લાકડાની દાણચોરીને અટકાવનાર મહિલા અધિકારી એસીએફ રુચિ દવેનો ખેલ પાડવા માટે ગુજરાતના જ એક આરએફઓ અને તેમના સાથી મહિલા અધિકારીએ પ્લાન ઘડ્યો છે તેનો ઘટસ્ફોટ આ વિડીયોમાં થાય છે। આ વિડીયો ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે એક વખત જોઈ લેવાની જરૂર છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। એક મોટા સમાચાર અમને મળ્યા છે। અમને કોઈ નાગરિક દ્વારા એક વિડીયો પહોંચાડવામાં આવ્યો છે। એક નથી, અનેક વિડીયો છે અને દસ્તાવેજી પુરાવા છે જેમાં ગુજરાતના જંગલોમાંથી કેવી રીતના ખેરના ઝાડો કાપી તેની દાણચોરી કરવામાં આવી રહી છે અને કેવી રીતના આ ગેંગો ગુજરાતની અંદર ઓપરેટ થઈ રહી છે। આ ગેંગો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવી છે અને જે ગુજરાતના જંગલોને સાફ કરી રહી છે। પણ ગુજરાતના જંગલોને સાફ કરનારી આ ગેંગને ગુજરાતના જ વન અધિકારીઓ કેવી રીતના પાછલા બારણે મદદ કરી રહ્યા છે તેની વિગત આ વિડીયોમાં મળી છે। હવે થોડી જાણકારી આપી દે કે ગુજરાતના જંગલોમાં અથવા ગુજરાતમાં કેટલાક વૃક્ષો અનામત છે, એટલે કે તમે તમારા આંગણામાં પણ એ વૃક્ષ વાવો, તે વૃક્ષ કાપવાની મંજૂરી તમારે વન વિભાગમાંથી લેવી પડે। વલસાડ, ડાંગ જેવા વિસ્તારોની અંદર ખાસ કરી ખેરના વૃક્ષો મોટા પ્રમાણમાં છે અને લોકો પોતાના ખેતરોમાં પણ ખેરના વૃક્ષો વાવે છે, જેની સામાન્ય રીતે પડતર કિંમત કિલોના 5 રૂપિયા છે, પરંતુ જ્યારે આ વૃક્ષ બજારમાં પહોંચે છે ત્યારે એની કિંમત કિલોના 100 રૂપિયા થઈ જાય છે, કારણ કે તેમાંથી કાથો અને અનેક દવાઓ બનતી હોય છે। આ ખેરનું વૃક્ષ બહુ અગત્યનું અને કિંમતી છે, પણ વલસાડની અંદર લાંબા સમયથી ખેરના વૃક્ષો કાપવાના, વેચવાના ગેરકાયદેસર કામમાં વન વિભાગના જ કેટલાક અધિકારીઓ સામેલ હોવાની જાણકારી મળતા ડીએફઓ દ્વારા આ કામગીરીને અટકાવવામાં અને આ ગેંગોને પકડવા માટે એસીએફ રુચિ દવેને આ જવાબદારી સોંપવામાં આવી હોવાની અમારી પાસે જાણકારી છે। રુચિ દવે અત્યારે ધરમપુરમાં તેમનું પોસ્ટિંગ છે એસીએફ તરીકે। અગાઉ તેઓ આરએફઓ તરીકે ઉનાઈમાં ફરજ બજાવી ચૂક્યા હતા। આ વિસ્તારના જે ડીએફઓ છે લંકેશ ભારદ્વાજ, તેમને અંદાજ આવી ગયો કે તેમના તાબાના અધિકારીઓ ગરબડ કરી રહ્યા છે, જંગલમાં દાણચોરી થઈ રહી છે, મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને આ ગેરરીતિ જે આચરવામાં આવતી હતી તે વિસ્તાર છે ચીખલી। ચીખલીની અંદર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર લાકડું આવે અને પછી આ લાકડાને વન વિભાગના જ અધિકારીઓ કાયદેસર બનાવી દે અને કાયદેસર બન્યા પછી પાસ પરમિટ સાથે આ લાકડું મહારાષ્ટ્ર તરફ રવાના થઈ જાય છે। આ જાણકારી મળતા લંકેશ ભારદ્વાજે જે ચીખલી રેન્જ છે તે એસીએફ રુચિ દવેને સોંપી દીધી હતી અને રુચિ દવે છેલ્લા લાંબા સમયથી ત્યાં કવાયત શરૂ કરી। 3 દીપડાના ચામડા પકડ્યા અને અનેક ટ્રકોને તેમણે પકડી જપ્ત કરી। પહેલાં નાના વાહનોની અંદર ખેરના લાકડા આવે, પછી સો મિલમાં આવે અને સો મિલમાં તેને કાયદેસરતા મળે। આ કાયદેસરતા આપવામાં એક અધિકારી છે, આરએફઓ છે, જેનું મૂળ પોસ્ટિંગ વાંસદામાં છે, જેમનું નામ છે જેડી રાઠોડ। તે વાંસદાથી ચીખલીમાં પોતાનો કારભાર ચલાવે છે। ચીખલી આ આરએફઓના રેન્જમાં આવતી નથી, પરંતુ અહીંયા એક ફોરેસ્ટર છે, મહિલા ફોરેસ્ટર છે હેતલ પટેલ, તે કારોબાર ચલાવે છે, તેને પીઠબળ છે જેડી રાઠોડનું। આમ તેમનો કારોબાર સમો સૂત્રો ચાલતો હતો, પરંતુ એક ખબરીને જેડી રાઠોડ અને હેતલ પટેલના કારોબારની 2 નંબરના ધંધાની ખબર પડી, એટલે તેમની જ ઓફિસની અંદર તેમણે સીસીટીવી કેમેરા ગોઠવ્યા અને સીસીટીવી કેમેરામાં ઘણું બધું કેદ થયું છે કે કેવી રીતના કારોબાર ચાલે છે, કેવી રીતના રોકડની લેવડ દેવડ થાય છે। આ વિડીયોમાં અમારી પાસે આ વિડીયો છે જેમાં રોકડની લેવડ દેવડ પણ થતી દેખાય છે અને બિંદાસપણે હેતલ પટેલ વાત કરે છે કે હવે એસીએફ રુચિ દવેનો ખેલ પાડવો પડશે, કારણ કે તે આપણા ધંધામાં આડે આવે છે
વેપારીઓને પાછળ લગાડવા પડશે, આવું સ્પષ્ટ શબ્દોમાં કહે છે. જેડી રાઠોડ જ્યાં વાસદામાં ફરજ બજાવે છે, છેલ્લા 17 વર્ષથી અધિકારી ત્યાં જ છે. કારોબાર બહુ મોટો છે, રાજનેતાઓ સાથેના સંપર્કો છે અને સિનિયર અધિકારી આ જેડી રાઠોડ નામના આરેફોથી ડરી રહ્યા છે. પણ હવે અમારી પાસે આ વિડીયો આવ્યો છે. સરકારમાં થોડું પણ પાણી હોય, થોડી પણ પ્રમાણિકતા હોય, વન વિભાગના અધિકારીઓમાં થોડી પ્રમાણિકતા હોય તો આ જેડી રાઠોડ અને હેતલ પટેલને એમની હેસિયત બતાડવી અનિવાર્ય છે, કારણ કે જંગલ બચાવવું અનિવાર્ય છે. એક તરફ ભૂપેન્દ્ર પટેલની સરકાર જંગલ બચાવો, જંગલ વધારોનો નારા લગાડી રહી છે. વન વિભાગના અધિકારી નિર્દોષ આદિવાસીઓને જંગલના નામે હેરાન કરી રહ્યા છે, ત્યારે આ દાણચોરો સાથે મળી વન વિભાગના અધિકારીઓ જંગલને સાફ કરી રહ્યા છે. અમારી પાસે જે વિડીયો છે એમાંના કેટલાક જ ફૂટેજ તમે જોયા છે કે જોઈ રહ્યા છો. અમારી પાસે એવા ફૂટેજ પણ છે જેમાં વન વિભાગના અધિકારી અને વન વિભાગના મહિલા અધિકારીની અંગત પળો પણ છે. પણ આ તેમનો અંગત મામલો છે, માટે આ વિડીયો અમે તમને અહીંયા દર્શાવતા નથી. અમને ભરોસો છે એ સરકાર પર કે જે સરકાર જંગલ બચાવવાનો દાવો કરે છે એ આ રુચિ દવે નામના મહિલા અધિકારીના રક્ષણ માટે કામ કરશે અને તેમનો ખેલ પાડવા નીકળેલા અધિકારીનો પણ હવે સરકારે ખેલ પાડવો જોઈએ. જો ખેલ નહીં પાડે તો સવાલ માત્ર રુચિ દવેનો નથી, સવાલ સિસ્ટમને તોડી નાખતી આ ઉદયનો છે. આ ઉદયને હવે નેસ્ત નાબૂદ કરવા પેસ્ટિસાઇડ કરવું જ પડશે. જોઈએ સરકાર શું કરે છે, જોઈએ આઈએફએસ અધિકારીઓ શું કરે છે કે પછી બધા જ ફાંકા ફોજદારી કરે છે અને કહે છે જંગલ બચાવો. જંગલ આમ નહીં બચે. જંગલ બચાવનાર અધિકારીને તમારે બચાવવા પડશે અને ઉદયની જેમ જંગલને કોરી ખાતી ગેંગોને સાફ કરવા માટે નિર્લિપ રાય જેવા આઈપીએસ અધિકારીને સ્પેશિયલ ટાસ્ક આપવો પડશે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો એ પહેલાં અમારો બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.